ડેન્ગ્યુની નવી પેટર્ન સામે આવી છે, જે અંતર્ગત પહેલીવારમાં ડેન્ગ્યુ પકડાતો નથી અને 5 માસ બાદ ફરી તાવ આવે તો દર્દી ગંભીર બને છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું ડેન્ગ્યુની નવી પેટર્ન વિશે. જી હા, ડેન્ગ્યુની નવી પેટર્ન સામે આવી છે, જે અંતર્ગત પહેલીવારમાં ડેન્ગ્યુ પકડાતો નથી અને 5 માસ બાદ ફરી તાવ આવે તો દર્દી ગંભીર બને છે. તો કઈ રીતની છે ડેન્ગ્યુની પેટર્ન અને કઈ રીતે ખ્યાલ આવે છે કે આ ડેન્ગ્યુની નવી પેટર્ન છે અને સેકન્ડરી ડેન્ગ્યુ છે, તે વિશે વાત કરીએ. ડેન્ગ્યુના કેસમાં છેલ્લા કેટલાક સમયથી પેટર્ન બદલાઈ રહી છે. અગાઉ ડેન્ગ્યુની સારવાર લીધા બાદ ઘણા ખરા કેસમાં દર્દીનો જીવ બચી જતો હતો. જો કે હવે દર્દીઓને તાવ આવે છે અને સારો થઈ જાય છે, પણ ઘણી વખત પહેલીવારમાં ડેન્ગ્યુની નિદાન થતું નથી અને દર્દી સાજો થઈ ગયા બાદ 5-6 મહિના પછી ફરી તાવ આવે તો દર્દીના જીવને જોખમ વધી જાય છે અને કેટલાક કેસમાં દર્દીનું મૃત્યુ પણ થઈ જાય છે, જેને સેકન્ડરી ડેન્ગ્યુ કહેવાય. 1-2 દિવસમાં જ દર્દીનું મોત નીપજવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. આ સંજોગોમાં દર્દી અચાનક ગંભીર થઈ જાય છે અને તેને બચાવવો અશક્ય થઈ જાય છે. અચાનક તાવ આવ્યા બાદ બીજા કે ત્રીજા જ દિવસે દર્દીનું મોત નીપજવા પાછળ ઓવર એક્ટિવ ઇમ્યુન સિસ્ટમ પણ કારણભૂત હોય છે. આવું ડૉક્ટર પ્રતિક સાવજનું કહેવું છે, કે જેઓ સુરતના ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ છે. આ સમગ્ર માહિતી દિવ્ય ભાસ્કરમાં છાપવામાં આવેલ એક રિપોર્ટમાંથી અહીં જણાવવામાં આવી રહી છે. હવે વાત કરીએ ઓવર એક્ટિવ ઇમ્યુન સિસ્ટમમાંથી પણ 1-2 દિવસમાં મૃત્યુનું જોખમ થાય છે તેની. તો આઈજીજી રિપોર્ટમાં આ ખ્યાલ આવે છે કે દર્દીને સેકન્ડરી ડેન્ગ્યુ છે. 5 થી 6 મહિના પહેલાં ડેન્ગ્યુ થયો હોય પણ રિપોર્ટમાં ન આવે અને ફરી તાવ આવે 2 થી 3 દિવસમાં દર્દીને બચાવવા મુશ્કેલ બને છે. આઈજીજી રિપોર્ટમાં ખ્યાલ આવે છે કે સેકન્ડરી ડેન્ગ્યુ છે. ત્યારબાદ રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમ આઉટ ઓફ લિમિટ કામ કરે તો દર્દીને આંતરિક રીતે વધુ ડેમેજ કરે છે, જેને કારણે પણ યુવાઓના મોત થઈ રહ્યા છે. હવે વાત કરીએ ડેન્ગ્યુની તપાસ કરાવવા માટે રેપિડ ટેસ્ટ, એલાઇઝા અને પીસીઆરમાંથી કોઈ પણ એક ટેસ્ટ જરૂરી છે તેની. તો પેટ દુખે, થાક કે નાક મોઢામાંથી લોહી નીકળે તો પણ દાખલ થવું જરૂરી છે. ડેન્ગ્યુમાં 4થો, 5મો અને 6થો અને 7મો દિવસ ક્રિટિકલ કહેવાય છે. આ દિવસોમાં વધુ સાવધાની રાખવી જોઈએ. ઉલટી થાય, અસહ્ય પેટમાં દુખે, પેટ ફૂલે, ખૂબ થાક લાગે અને નાકમાંથી કે મોઢામાંથી લોહી નીકળે તો સહેજ પણ રાહ જોયા વિના તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ તાવ, આંખની પાછળ દુખાવો, કડવું લાગવું મોઢું, તે પણ ડેન્ગ્યુ હોઈ શકે તેના લક્ષણ છે. જી હા, આ વખતે ડેન્ગ્યુના ચિહ્નોમાં અસહ્ય તાવ આવે, આંખની પાછળ દુખાવો, કડવો સ્વાદ મુખ્ય છે. સાથે જો થાક વધુ લાગે તો સમજવું કે દાખલ થઈ જવું. રેપિડ એલાઇઝા અને પીસીઆરથી તપાસ થઈ શકે. સોનોગ્રાફી કરાવે અને પિત્તાશયની કોથળી પર સોજો બતાવે તો ડેન્ગ્યુ હોઈ શકે છે. હવે વાત કરીએ તાવ સાથે શરીર દુખે તો દુખાવાની દવા લેવી કે નહીં તેની. તો તાવ આવે તો પેરાસિટામોલ સિવાય દુખાવાની દવા નહીં લેવી, કારણ કે જો ભૂલથી આવી દવાઓ લો છો તો પ્લેટલેટ વધુ ઘટે છે, બ્લીડિંગ થાય છે અને કોમ્પ્લિકેશન વધી જાય છે. ડેન્જર સાઇનને ઇગ્નોર કરવું નહીં અને રેસ્ટ કરવો જોઈએ. જો રેસ્ટ નહીં કરો તો જીવ જોખમમાં મુકાઈ શકે છે. આમ આ સેકન્ડરી ડેન્ગ્યુના લક્ષણો છે. હવે વાત કરીએ છેલ્લા 3 વર્ષમાં આ વર્ષે ડેન્ગ્યુના ગંભીર કેસ વધી રહ્યા છે તેની. તો ડૉક્ટર હિતેશ રાઠોડ, એમડી મેડિસિન, તેઓનું જણાવવું છે કે ડેન્ગ્યુના દર્દીનું અચાનક બ્લડ પ્રેશર ઘટી જવું, પ્લેટલેટ ઘટી જવા સાથે મોઢા, પેશાબ કે મળ માર્ગે બ્લીડિંગ શરૂ થઈ જવું આ લક્ષણ છે. જો આવું હોય તો સ્થિતિ ગંભીર છે. છેલ્લા 2-3 વર્ષની સરખામણીમાં આવા કેસ હાલ વધુ આવે છે. આવા દર્દીને શરૂઆતમાં પ્રોટીનના ઇન્જેક્શન આપી ઝડપી સારવાર થાય તો ક્રોનિક બનતા અટકાવી શકાય. સિસ્ટમિક ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ સિન્ડ્રોમ કે સાઇટોકાઇન સ્ટ્રોમ નામની તકલીફ હોઈ શકે, જેમાં દર્દીનું પ્રેશર ઘટી જાય છે
જો હાઇડ્રેશન ન જાળવે તો અચાનક કોલેપ્સ થઈ શકે. આ વખતે ડેન્ગ્યુના દર્દી આવે છે એની તીવ્રતા વધારે છે. પહેલાં 2 દિવસમાં વ્યવસ્થિત સારવાર લે તો તેને અટકાવી શકાય. આમ ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે, જેમાં નવી પેટર્ન હોવાનું સામે આવી રહ્યું છે. 1.5 મહિનામાં 10 લોકોના મૃત્યુ થયા છે. તાવ સાથે આંખમાં દુખાવો અને સ્વાદ કડવો એ પણ સેકન્ડરી ડેન્ગ્યુના લક્ષણ છે.